ફલ સંકલ્પના પછી આપણે વાત કરીશું આપણા પછીના પ્રશ્નની. તો પ્રશ્ન આપણો આવો છે કે શુદ્ધ અર્ધવાહકોમાં થતું વિદ્યુત વહન સમજાવો. શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન સમજાવો એટલે શું? પ્રશ્નનો અર્થ સમજી લો પહેલા. તો માની લો મારી પાસે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમ છે, બરાબર ને, એને હું હવે બેટરી સાથે જોડીશ. સિલિકોન સ્ફટિકનો ટુકડો છે એને હું બહારથી બેટરી સાથે જોડી દઉં તો એમાં વિદ્યુત કઈ રીતે વહેશે. જેમ તમને ખ્યાલ હોય તો તમે ધાતુમાં વિદ્યુત વહન શીખ્યા. ભાઈ ધાતુને તમે બેટરી સાથે જોડો તો અંદરની રચના શું છે, ધન આંદોલન કરતા હોય, એમાં વચ્ચે અવકાશમાંથી ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. તો અહીંયા આખી શું ઘટના બને શુદ્ધ અર્ધવાહકમાં એ આપણે સમજવાની છે. તો જો આકૃતિમાં સમજાવું છું પહેલા, પછી આપણે એના મુદ્દા વન બાય વન આ બધા મુદ્દા આપણે સમજીશું. પહેલા આકૃતિ બરાબર સ્પષ્ટતાથી સમજી લઈએ. તો જો અહીંયા અર્ધવાહકમાં વિદ્યુત વહનની આકૃતિ દોરી છે. તો સમજી રાખો, હવે મને સિલિકોનની સ્ફટિક રચના ક્લિયર છે. તો આ સિલિકોન સ્ફટિકનો ટુકડો છે. એક મિનિટ. આ સિલિકોન સ્ફટિકનો ટુકડો છે અને માની લો આ ટુકડાને હું બહારથી બેટરી વડે જોડી દઉં છું. તો એમ કલ્પના કરી શકું, ચાલો ધારો કે અહીંયા હું એમ કહી દઉં કે બેટરીનો ધન ધ્રુવ જોડી દો, અહીંયા બેટરીનો ઋણ ધ્રુવ. અહીંયાથી તમે આમ બેટરી જોડે છે એવી કલ્પના કરી લો. તો બેટરી સાથે જોડવામાં આવે તો અહીંયા શું ઘટના થશે? ટૂંકમાં સારાંશ સમજી લો એટલે આખી થિયરી બહુ સરળતાથી આવડે. તો પહેલી વાત, તમે આકૃતિ ધ્યાનથી જો તો તમને ખબર પડે કે આપણી પાસે સિલિકોન સ્ફટિકમાં હવે બે ટાઈપના કુલ ઇલેક્ટ્રોન છે. કેટલા પ્રકારના? આકૃતિમાં આપણી પાસે ટોટલ બે ટાઈપના ઇલેક્ટ્રોન છે. કયા બે ટાઈપના? સ્પષ્ટ સમજો. તો એમાં એક ઇલેક્ટ્રોન એવા છે જે પહેલેથી ઓલરેડી સહસંયોજક બંધમાંથી છટકી ગયા છે. દાખલા તરીકે એમ કહી દે કે માની લો આ ઇલેક્ટ્રોન અહીંયા હતો પણ હવે આ ટુકડો ઓરડાના તાપમાને જ રાખેલો છે, તેને ચાન્સ મળ્યો તો એ છટકી ગયો છે. તો આ ઇલેક્ટ્રોન અહીંયા છે. એ જ રીતે અહીંયાથી બંધમાંથી ઇલેક્ટ્રોન આ છટકી ગયો છે. તો તમે એમ કલ્પના કરો, ચાલો આપણે રેડ પેનથી દર્શાવીએ કે આ બધા જે રેડ ટપકા છે આ બધા જ શું છે? મુક્ત ઇલેક્ટ્રોન છે, જે પહેલેથી ફ્રી છે, બંધમાંથી છટકી ગયા છે. હવે બીજા પ્રકારના કયા ઇલેક્ટ્રોન આપણે કહીએ કે માની લો બીજા હજી ઘણા બધા ઇલેક્ટ્રોન આપણી પાસે એવા છે કે જે ઓલરેડી સહસંયોજક બંધમાં જ ભરાયેલા છે. દાખલા તરીકે આ ઇલેક્ટ્રોન છે, અહીંયા જોઈએ તો આ ઇલેક્ટ્રોન છે, આ ઇલેક્ટ્રોન છે, બરાબર. આ બધા જ કેવા ઇલેક્ટ્રોન છે? બંધિત ઇલેક્ટ્રોન છે. આગળના જે હતા એ બધા કયા હતા? રેડ કલરના મુક્ત ઇલેક્ટ્રોન છે. તો એક ફ્રી છે અને એક હજી બંધાયેલા છે. તો પહેલી મુખ્ય બાબત કે ઇલેક્ટ્રોન ચાહે ફ્રી હોય કે બંધિત હોય, અહીંયા બધા જ પ્રકારના ઇલેક્ટ્રોન છે એ આપણું વિદ્યુતનું વહન કરવાના છે, બરાબર. વિદ્યુતનું વહન બધા જ પ્રકારના ઇલેક્ટ્રોન અહીંયા કરશે. જો કઈ રીતે કરશે? તો પહેલા મુક્ત ઇલેક્ટ્રોનની વાત કરીએ. તો જો મુક્ત ઇલેક્ટ્રોન માટે વિચારીએ તો એ તો ફ્રી જ છે, એ કઈ બંધાયેલા નથી. તો શું થશે કે આ બધા જ મુક્ત ઇલેક્ટ્રોન છે બેટરીના ધન ધ્રુવ તરફ આકર્ષાશે, બરાબર. તમને ખબર છે કે અહીંયા બેટરી લાગુ પાડો એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. તમારી દિશા દર્શાવી હોય તો ધનથી ઋણ અહીંયા વિદ્યુત ક્ષેત્ર એ તમે લખી શકો. તો ઇલેક્ટ્રોન છે એ બેટરીના ધન ધ્રુવ વડે આકર્ષાશે. અથવા તમે એવું શીખાશો કે વિદ્યુત ક્ષેત્રમાં હંમેશા ઇલેક્ટ્રોન પર ફોર્સ લાગે તો F બરાબર E અનુસાર આની પર ફોર્સ લાગશે એટલે બધા જ મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં જશે? ધન ધ્રુવ તરફ ગતિ કરવા લાગશે અને પ્રવાહનું નિર્માણ કરી દેશે. તો આ જે પ્રવાહ છે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે એને આપણે કહીશું IE, બરાબર. ઇલેક્ટ્રોન પ્રવાહ કહીશું, ઇલેક્ટ્રોન પ્રવાહ IE જે ફ્રી ઇલેક્ટ્રોનને કારણે છે. હવે બીજી પેરેલલ વાત કરીએ કે અહીંયા જે બંધમાં ઇલેક્ટ્રોન છે આ બધા બ્લુ ટપકા, તો આ બંધિત ઇલેક્ટ્રોનની વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરશે. અહીંયા તમને એમ થાય બંધિત ઇલેક્ટ્રોન કઈ રીતે? તો બંધાયેલા છે. એ કઈ રીતે? તો જો અહીંયા બે પરિબળો છે. એક તો તમે કહી શકો કે ઉષ્મીય કંપનો અને બીજું બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર. આ બે પરિબળો એવા છે કે જેને કારણે બંધિત ઇલેક્ટ્રોન પણ વિદ્યુતનું વહન કરી શકે.
ઉષ્મીય કંપનો એટલે શું? તો જે સિલિકોન છે ઓરડાના તાપમાને છે અથવા એનું કોઈ તાપમાન છે તો આ બધા જ સ્ફટિક દોલન કરે છે, બરાબર. અને બીજું અહીંયા બેટરી પણ જોડેલી છે એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપેલું છે. તો અહીંયા શક્યતા છે કે ઉષ્મીય કંપનોને લીધે અથવા આ ઇલેક્ટ્રોન પર આ બેટરી આકર્ષણ બળ લગાડે છે. તો આકર્ષણ બળ લગાડવાને કારણે શક્યતા ખરી કે આ ઇલેક્ટ્રોન એના સહસંયોજક બંધમાંથી છટકી જાય અથવા બંધમાં ભંગાણ થઈ શકે, બરાબર. તો એને જો જરૂરી પરિબળો મળી જાય, ઉર્જા મળી જાય તો બંધિત ઇલેક્ટ્રોનની બંધમાંથી છટકી શકે. અને જો એ બંધમાંથી છટકી જાય તો પછી એ પણ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરી શકે. ઇલેક્ટ્રોન જશે ક્યાં? તો જો ઇલેક્ટ્રોન જ છે એટલે આવા ઇલેક્ટ્રોન પણ ક્યાં ગતિ કરવાના છે? બેટરીના ધન ધ્રુવ તરફ એ ગતિ કરવાના છે, બરાબર. એટલે એક વસ્તુ સ્પષ્ટ છે કે મુક્ત ઇલેક્ટ્રોન હોય કે બંધિત ઇલેક્ટ્રોન હોય, બંને ગતિ કઈ દિશામાં કરવાના છે? બેટરીના ઋણ ધ્રુવથી ધન ધ્રુવ તરફ જ ગતિ કરશે અથવા એક જ દિશામાં ગતિ કરશે. એટલે બેનો પ્રવાહ અહીંયા કેવો છે? સમાન દિશામાં મળે છે. તો આ બંધિત ઇલેક્ટ્રોન છે એનો પ્રવાહ આપણે કયા સંજ્ઞાથી દર્શાવશું? IH, અથવા એને આપણે હોલ પ્રવાહ તરીકે પણ ઓળખશું, બરાબર. જે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે હતો એને આપણે શું કીધું? તો IE. અને બંધિત ઇલેક્ટ્રોન છે એને કારણે શું કહીએ છીએ? હોલ પ્રવાહ કહીએ છીએ. એટલે અહીંયા કુલ પ્રવાહ I આપણો કેટલો થશે? IE પ્લસ IH જેટલો, બરાબર. આપણે કીધું કે બંને મુક્ત હોય કે બંધિત હોય બંનેની દિશા ક્યાં છે? ઋણથી ધન, ધન ધ્રુવ તરફ જ બંને ઇલેક્ટ્રોન ગતિ કરે છે એટલે પ્રવાહની દિશા સરખી છે. એટલે અહીંયા કુલ પ્રવાહ I છે એ બંને પ્રવાહનો શું થશે? સરવાળો થશે. એટલે I બરાબર IE પ્લસ IH. એટલે મિત્રો તમને અહીંયા એક બાબત એ પણ ક્લિયર થઈ કે આપણે બંધિત ઇલેક્ટ્રોનને હોલ પ્રવાહ કીધો. એટલે હોલ એટલે શું એ તમને ખ્યાલ આવ્યો? આપણે કીધું એ વાસ્તવિક કણ નથી, સંકલ્પના છે. તો કેવા પાછળનો અર્થ શું? તો ભાઈ અહીંયા મને કેમ ખબર પડે કે જે પ્રવાહ મળે છે એ મારા ફ્રી ઇલેક્ટ્રોનને કારણે મળે છે અથવા તો બંધિત ઇલેક્ટ્રોનને કારણે મળે છે, બરાબર. તો આ જે બંધિત ઇલેક્ટ્રોન છે એને જ આપણે શું કહીએ છીએ? હોલ્સ, બરાબર. એટલે ફ્રી ઇલેક્ટ્રોનથી પ્રવાહ મળે એ IE ઇલેક્ટ્રોન પ્રવાહ, પણ બંધમાં જે ઇલેક્ટ્રોન છે એને કારણે પ્રવાહ મળે એને આપણે કહીશું IH અથવા તો હોલ પ્રવાહ તરીકે ઓળખીએ. અને એક બાબત એ છે કે જો અહીંયા જે આપણા બંધિત ઇલેક્ટ્રોન છે બ્લુ વાળા, બરાબર, એ આ ફ્રી ઇલેક્ટ્રોનની જેમ સડસડાટ ગતિ કરીને પ્રવાહ નથી આપતા. એની ગતિ કઈ પ્રકારની હોય તમે સમજો કે એ આ ઇલેક્ટ્રોન સમજો ને, રેડ કલરના ઇલેક્ટ્રોન છે મુક્ત ઇલેક્ટ્રોન, એ એક્સપ્રેસ હાઈવે ઉપર ગતિ કરે છે. જ્યારે આપણા બંધિત ઇલેક્ટ્રોન છે લંગડી કૂદતા 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 ધન છેડા તરફ પહોંચવાના છે. લંગડી કૂદતા કૂદતા એટલે મારો કહેવાનો અર્થ શું કે આ ઇલેક્ટ્રોન હોલમાં થતા 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 ક્યાં પહોંચવાના છે? ધન ધ્રુવમાં. દાખલા તરીકે એમ કહી દો ચાલો અહીંયાથી ઇલેક્ટ્રોન આની ગતિ વિચારીએ તો અહીંયાથી ઇલેક્ટ્રોન છટકો તો એ શું કરશે? પહેલા તો નજીકના આ હોલમાં ભરાઈ જશે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો પણ એની સામે પોતે જ્યાં છટકો ત્યાં હું નિર્માણ કરવાનો છે? હોલ. અહીંયા હોલનું નિર્માણ થઈ ગયું. એ જ રીતે અહીંયા રસ્તામાં આવતા આવતા બીજે ક્યાંય અહીંયા ધારો કે હોલ મળી જાય તો એમાં બેસી જાય. ત્યાંથી આગળ આવતા આવતા અહીંયા ક્યાંય હોલ મળી જાય તો એમાં બેસી જાય. આમ આ ઇલેક્ટ્રોન હોલમાં થતા 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 માર્ગમાં જે કોઈ પણ હોલ આવે એમાં થતા થતા ક્યાં પહોંચે? ધન ધ્રુવ તરફ પહોંચે છે. અને જ્યાંથી છટકે ત્યાં પાછા નવા હોલનું નિર્માણ કરે. તો આવી રીતે એ પ્રવાહનું નિર્માણ કરતા હોય છે. આકૃતિ પરથી તમને ખ્યાલ આવી ગયો આખી માહિતી. હું એકવાર અંદર મુદ્દા પરથી પણ તમને સમજાવી દઉં છું એટલે તમને બરાબર ખ્યાલ આવી જાય. જો આપણે ટોટલ આટલી ચર્ચા કરી એમાં પહેલું મેં કીધું કે ભાઈ તમે શુદ્ધ અર્ધવાહક છે ને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો. એમાં સૌથી પહેલા મુક્ત ઇલેક્ટ્રોન ક્યાં જશે? ઋણ છેડાથી ધન છેડા તરફ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે. ઋણથી ધન તરફ અથવા ધન છેડા તરફ વિદ્યુત પ્રવાહ રચે, ગતિ કરે. હવે બંધિત ઇલેક્ટ્રોનની વાત કરીએ તો બે પરિબળો મેં શીખવાડ્યા, ઉષ્મીય કંપન અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ. તો ઉષ્મીય કંપનો અને બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ આપણા બંધિત ઇલેક્ટ્રોન છે એ પણ સહસંયોજક બંધમાંથી શું થાય? છટકી જાય, બરાબર. છટકીને ક્યાં જશે? તો નજીકમાં જે હોલ હશે એમાં ભરાઈ જાય અને હોલને શું થાય? પૂરી દે, બરાબર. જ્યાં હોલ નજીક મળશે ત્યાં એ ભરાઈ ગયા અને હોલને પૂરી દીધો. અને બીજું શું થયું કે જે બંધમાંથી છટક્યા હતા ત્યાં પાછું શું થઈ ગયું? નવો હોલ ઉત્પન્ન કર્યો, બરાબર.
એટલે બંધિત ઇલેક્ટ્રોનની ગતિ આપણે ક્યાં કીધી? ઋણથી ધન તરફ જ. બરાબર, આ ઋણ છેડાથી ધન હતું, આ ઋણ છેડાથી ધન તરફ જ. બરાબર, અને પ્રવાહનું નિર્માણ કરી દે. બરાબર, એટલે બંનેની ગતિ એક જ દિશામાં છે. એટલે આપણે કીધું વિદ્યુત વહન ટૂંકમાં બે પ્રકારે મળે. કોને કોને કારણે? એક તો મુક્ત ઇલેક્ટ્રોનને કારણે, જેને આપણે આઈ કહીએ છીએ. બીજા બંધિત ઇલેક્ટ્રોનને કારણે, જેને આપણે આઈએચ કહીએ છીએ, અથવા એને હોલ પણ કહીએ છીએ. એટલે ઇલેક્ટ્રોનની અને હોલની બંને પ્રકારની ગતિને કારણે વિદ્યુત વહન કરે છે. એટલે કુલ પ્રવાહ આઈ શું કહી શકો? આઈ પ્લસ આઈએચ. ઇલેક્ટ્રોન પ્રવાહ અને હોલ પ્રવાહના સરવાળા બરાબર. એટલે ઇલેક્ટ્રોન અને હોલ્સ અહીંયા બંને વિદ્યુત ભારવાહકો છે, બંને વિદ્યુતનું વહન કરે છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 8, એમાં આપણો પ્રશ્ન છે એક્સટ્રિન્સિક અથવા તો અશુદ્ધ અર્ધવાહક એટલે શું? શુદ્ધ અર્ધવાહકમાં ડોપિંગ સમજાવી ડોપન્ટના પ્રકારો સમજાવો. આપણો ક્વેશ્ચન છે એક્સટ્રિન્સિક એટલે અશુદ્ધ અર્ધવાહક એટલે શું? શુદ્ધ અર્ધવાહકમાં ડોપિંગ સમજાવી ડોપન્ટના પ્રકાર સમજાવો. તો મિત્રો, મેં તમને હમણાં જ આગલા સવાલમાં એવું કીધું કે ભાઈ આપણી પાસે બે પ્રકારના અર્ધવાહકો છે, એક શુદ્ધ પ્રકારના અને બીજા અશુદ્ધ અર્ધવાહક, અથવા મેં નામ આપ્યું શુદ્ધ એટલે શું કીધું? તો આપણે ઇન્ટ્રિન્સિક સેમિકન્ડક્ટર, અને અશુદ્ધ એટલે એક્સટ્રિન્સિક. તો અત્યાર સુધી આપણે પ્યોર સિલિકોન, પ્યોર જર્મેનિયમની વાત કરી. હવે આપણે અશુદ્ધ અર્ધવાહકની વાત કરશું. બરાબર, તો સૌથી પહેલા બેઝિક સમજી લો કે ભાઈ કેમ અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. અશુદ્ધ અર્ધવાહક એટલે શું? બરાબર, શુદ્ધ અર્ધવાહક એટલે શું? કે ભાઈ મારી પાસે સિલિકોનનો માની લો ટુકડો છે, તેમાં જેટલા પરમાણુ હશે બધા સિલિકોનના જ હશે, કોઈ સિંગલ પરમાણુ એમાં બીજો કોઈ નહીં હોય. બરાબર, તો અહીંયા કંઈક શુદ્ધ અર્ધવાહકની મર્યાદા છે. શુદ્ધ અર્ધવાહક નોર્મલી ઇલેક્ટ્રોનિક્સમાં બહુ ઉપયોગમાં નથી આવતા, એમાંથી કોઈ વિદ્યુત ઘટકો નોર્મલી બનાવવામાં આવતા નથી. બરાબર, એમાં હંમેશા અશુદ્ધિ ઉમેરીને જ એના ઉપયોગમાં લેવામાં આવે છે. તો શા માટે આવું કરવામાં આવે છે એ બરાબર સ્પષ્ટ સમજો. તો જો પહેલા તો શુદ્ધ અર્ધવાહકની મર્યાદા શું છે કે કોઈ પણ શુદ્ધ અર્ધવાહક હોય ને એની વાહકતા ઘણી ઓછી હોય. એટલે એમાંથી કોઈ પણ અગત્યના ઇલેક્ટ્રોનિક સાધનો બનાવી શકાય નહીં. બરાબર, શુદ્ધ અર્ધવાહકની વાહકતા કેવી હોય? ઓછી. વાહકતા ઓછી છે. માની લો કોઈ શુદ્ધ અર્ધવાહકમાંથી તમે કોઈ ઘટક બનાવવા જાઓ તો તકલીફ ક્યાં પડે? કે એની વાહકતા ઓછી છે, એટલે ઉર્જાનો વ્યય વધારે કરશે. વાહકતા ઓછી અથવા અવરોધકતા વધારે છે, તો એ ઉર્જાનો વ્યય કેવો કરશે? વધારે, જે આપણને પોસાય નહીં. એટલે એમાંથી નોર્મલી કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો બનાવવામાં આવતા નથી. એટલે પહેલું આપણું પગથિયું, પહેલું આપણું કામનું શું બને કે સૌથી પહેલા તો શક્ય એટલી મારે આ સેમિકન્ડક્ટરની વાહકતા શું કરવી પડે? વધારવી પડે. જેટલું મારી પાસે સેમિકન્ડક્ટર વધારે શું હોય, કેટલો ઓછી ઉર્જાનો વ્યય કરશે. એટલે વાહકતા જરૂરી છે. એટલે આ માટે આપણે શું કરીએ છીએ? અશુદ્ધિ ઉમેરીએ છીએ. એટલે અશુદ્ધિ ઉમેરવાનું કારણ તમને ખ્યાલ આવી ગયો કે વાહકતા ઓછી છે, તમારે વાહકતા વધુ જોઈએ છે, એટલે અશુદ્ધિ ઉમેરો છો. તો અશુદ્ધિ ઉમેરવાથી આ વસ્તુ, આ ગોલ તમને પ્રાપ્ત થાય છે. તો જો તમે કોઈ પણ સેમિકન્ડક્ટર છે શુદ્ધ, એને એમાં નાના પ્રમાણમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરવામાં આવે, નાના યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ, પીપીએમ એવો શબ્દ લખ્યો છે. પીપીએમ એટલે પાર્ટ્સ પર મિલિયન. શું થાય? પાર્ટ્સ પર મિલિયન. બરાબર, મિલિયન એટલે 10 લાખ. એટલે ભાઈ 10 લાખે કેટલા સિલિકોન પરમાણુ? ભાઈ એક સિલિકોન પરમાણુ. આવું કઈ માપ તમે લઈ શકો. તો તમે ખૂબ જ નાના પ્રમાણમાં 10 લાખ સિલિકોન છે, એમાં એક અશુદ્ધિ પરમાણુ, એક અશુદ્ધિ પરમાણુ, આવું કાંઈક નાના માપમાં તમે અશુદ્ધિ ઉમેરો તો પ્રયોગ એવું દર્શાવે કે એની વાહકતા અનેક ગણી વધી જાય છે. તો અશુદ્ધિ ઉમેરવાથી અનેક ગણા સુવાહક થઈ જાય છે. તો આ જે દ્રવ્ય છે એને આપણે શું કહીએ છીએ? અશુદ્ધ અર્ધવાહકો અથવા તો એક્સટ્રિન્સિક અર્ધવાહકો. બરાબર, શુદ્ધમાં તમે યોગ્ય પ્રમાણમાં અશુદ્ધિ ઉમેરી ચોક્કસ તત્વોની તો વાહકતા વધી, તો આ નવા તૈયાર થતા દ્રવ્યોને તમે શું કીધું? અશુદ્ધ અર્ધવાહકો અથવા એક્સટ્રિન્સિક અર્ધવાહકો. હવે અહીંયા અમુક શબ્દ પ્રણાલી છે એ બરાબર તમે સમજી લો. આવી કંઈક શબ્દ પ્રણાલી છે: ડોપિંગ, ડોપન્ટ્સ, ડોપ્ડ સેમિકન્ડક્ટર.
હવે પછી આવા શબ્દોમાં હું વાત કરીશ તો તમને ખ્યાલ આવવો જોઈએ કે શું ડોપિંગ છે, ડોપન્ટ્સ છે, બરાબર? તો તમે હેતુપૂર્વક ઈચ્છનીય અશુદ્ધિ ઉમેરવાની જે ઘટના છે એને શું કહો છો? ડોપિંગ. કે ભાઈ તમે હેતુપૂર્વક, હેતુ શું હતો? કે વાહકતા વધારવી હતી, તો તમે યોગ્ય ઈચ્છનીય અશુદ્ધિ ઉમેરશો તો આ ઘટનાને શું કહીશું આપણે? ડોપિંગ. અશુદ્ધિ ઉમેરવાની ઘટના એટલે ડોપિંગ. તમે જે અશુદ્ધિ પરમાણુ ઉમેરવાના છો એ પરમાણુને આપણે શું કહીએ છીએ? ડોપન્ટ્સ. દાખલા તરીકે તમે એલ્યુમિનિયમ ઉમેરો તો એલ્યુમિનિયમ શું થઈ ગયું? ડોપન્ટ્સ થઈ ગયું. અને આવી રીતે તૈયાર થતો જે પરિણામી અર્ધવાહક છે, બરાબર, જે અશુદ્ધ અર્ધવાહક બન્યો, તૈયાર થયો, એને તમે શું કહો છો? ડોપ્ડ સેમિકન્ડક્ટર. એટલે 3 શબ્દો તમને ક્લિયર થયા. ડોપિંગ એટલે શું? તો કે ભાઈ તમે અશુદ્ધિ ઉમેરો છો એ પ્રક્રિયાને ડોપિંગ કહેવાય. જે અશુદ્ધિ પરમાણુ ઉમેરો છો એને ડોપન્ટ્સ કહેવાય. અને આવો તૈયાર થતો અશુદ્ધિવાળો અર્ધવાહક છે એને શું કહેવાય? ડોપ્ડ સેમિકન્ડક્ટર તરીકે ઓળખવામાં આવે. પણ આવું ડોપિંગ કરતા પહેલા અથવા આવો અશુદ્ધિ પરમાણુ ઉમેરતા પહેલા અમુક બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે. દાખલા તરીકે કઈ બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે? તો ડોપન્ટ પરમાણુ છે, જે અશુદ્ધિ પરમાણુ તમે ઉમેરો છો, એમાં આટલી ખાસિયત હોવી જોઈએ કે પહેલા તો એ અર્ધવાહક, આપણી જે અર્ધવાહક સ્ફટિક રચના છે એને વિકૃત કરતો હોવો જોઈએ નહીં, બરાબર? અને સ્ફટિકમાં ખૂબ જ થોડાક પરમાણુના સ્થાન રોકતો હોવો જોઈએ. અશુદ્ધિ તરીકે માની લો સિલિકોનમાં આપણે એલ્યુમિનિયમ તરીકે ઉમેરું, તો એવું ન થવું જોઈએ કે એલ્યુમિનિયમ પરમાણુ આવીને આપણી સિલિકોનની જે ડાયમંડ સ્ફટિક રચના છે એને જ વિકૃત કરી નાખે. ખ્યાલ આવે છે તમને? એટલે આપણો મૂળ અર્ધવાહક પરમાણુ છે એને અશુદ્ધિ પરમાણુ વિકૃત કરતો હોવો જોઈએ નહીં, અને થોડાક પરમાણુના સ્થાન રોકતો હોવો જોઈએ. તો અશુદ્ધિ આપણે પીપીએમમાં ઉમેરી છે, મેં તમને કીધું, તો એ ખૂબ અમુક જગ્યાએ, બરાબર, એ ગોઠવાઈ જશે. અને આવું કરવા માટે નોર્મલી ડોપન્ટ પરમાણુ અને અર્ધવાહક પરમાણુના કદ લગભગ કેવા હોવા પડે? સમાન હોવા જોઈએ. કે નોર્મલી અશુદ્ધિ એવી ઉમેરવામાં આવે છે, બરાબર, કે જે આપણો અર્ધવાહક છે એટલે કે સિલિકોન જર્મેનિયમ છે, તો આપણા સિલિકોનનો અને અશુદ્ધિ બે પરમાણુના કદ કેવા હોય? લગભગ સમાન રાખવામાં આવે છે. તો ડોપન્ટ પરમાણુ માટે આપણે આ 3 બાબતો બીજી કહી શકીએ. પછીની બાબત કે આ ડોપન્ટ છે એનાય પ્રકાર છે. અશુદ્ધિ તરીકે તમે કેવા પરમાણુ લઈ શકો? તો જો ડોપન્ટ તરીકે મુખ્યત્વે 2 પ્રકાર છે. એક છે પેન્ટાવેલેન્ટ સંયોજકતા ધરાવતી અશુદ્ધિ અને બીજી છે ટ્રાયવેલેન્ટ સંયોજકતા ધરાવતી અશુદ્ધિ. કઈ? પેન્ટાવેલેન્ટ અને ટ્રાયવેલેન્ટ. શબ્દ સમજી લેજો. પેન્ટાવેલેન્ટ એટલે શું? તો પેન્ટા એટલે 5. એવી અશુદ્ધિ પરમાણુ જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 5. એ બધી અશુદ્ધિ શેમાં લઈશું આપણે? પેન્ટાવેલેન્ટ. અને ટ્રાય એટલે 3, કે જેની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય, બરાબર, એવી અશુદ્ધિને આપણે શું કહીશું? ટ્રાયવેલેન્ટ તરીકે ઓળખશું. તો અશુદ્ધિના નામ પણ યાદ રાખવાના છે. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિમાં કઈ અશુદ્ધિનો સમાવેશ થાય? તો એમાં આવશે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. તમે આવર્ત કોષ્ટકમાં જોશો તો આ, બરાબર, બાહ્યતમ કક્ષામાં 5 ધરાવતા બધા પરમાણુ છે. એટલે ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, આ બધી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ છે. એ જ રીતે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિમાં કોણ થાય? બોરોન, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ. બોરોન, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ, આ કઈ છે? ટ્રાયવેલેન્ટ. એટલે નામ યાદ રાખજો, આગળ પછી થિયરીમાં આની જરૂર પડશે. ફરીથી એકવાર રિપીટ કરું છું. પેન્ટાવેલેન્ટમાં ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની. ટ્રાયમાં બોરોન, ઇન્ડિયમ અને એલ્યુમિનિયમ. તો એકવાર આખી થિયરીનો સારાંશ જો પાછો તમારે જોવો હોય તો એકવાર હું તમને કહી દઉં. આટલી બાબતો આપણે કીધી. આપણે શીખતા હતા કે ભાઈ અશુદ્ધ અર્ધવાહક શું, ડોપિંગ એમાં સમજાવવાનું છે, અને ડોપન્ટના પ્રકાર કહેવાના છે. તો આપણે પહેલો પોઈન્ટ કીધો કે ભાઈ શુદ્ધ અર્ધવાહકો છે નોર્મલી એની વાહકતા ઓછી હોય, એટલે એમાંથી કોઈ ઇલેક્ટ્રોનિક સાધનો બનતા નથી, એટલે વાહકતા વધારવી જરૂરી પડે છે, અને એના માટે આપણે અશુદ્ધિ ઉમેરીએ છીએ. હવે આવા સિલિકોનમાં જ્યારે આપણે નાના પ્રમાણમાં યોગ્ય અશુદ્ધિ અમુક ppmમાં ઉમેરીએ એટલે એની વાહકતા અને ઘણી વધી જાય છે. તો આ જે દ્રવ્ય બન્યા એને આપણે અશુદ્ધ અર્ધવાહકો અથવા તો એક્સટ્રિન્સિક અર્ધવાહકો તરીકે ઓળખીએ છીએ.
તો આમ હેતુપૂર્વક ઇચ્છનીય અશુદ્ધિ ઉમેરવાની ઘટના આપણે ડોપિંગ કહીએ છીએ, જે અશુદ્ધિ પરમાણુ ઉમેરાય એને ડોપન્ટ્સ કહીએ છીએ, અને અર્ધવાહકને આપણે શું કહીએ છીએ? ડોપ્ડ સેમિકન્ડક્ટર તરીકે ઓળખીએ છીએ. આ ઉપરાંત ડોપ પરમાણુમાં પણ આપણે એક બાબત કીધી કે એ આપણી અર્ધવાહક સ્ફટિક રચનાને વિકૃત કરતા ન હોવા જોઈએ અને સ્ફટિકમાં થોડાક પરમાણુના સ્થાન રોકતા હોવા જોઈએ. અને આમ થવા માટે આપણે શું કીધું? ડોપન્ટ પરમાણુ અને અર્ધવાહક પરમાણુના કદ લગભગ સમાન હોવા જોઈએ. ડોપન્ટના આપણે બે પ્રકાર પડ્યા: પેન્ટાવેલેન્ટ સંયોજકતા ધરાવતા, ટ્રાઇવેલેન્ટ સંયોજકતા ધરાવતા. અને ઉદાહરણ યાદ રાખ્યા: પેન્ટામાં ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની; ટ્રાયમાં બોરોન, ઇન્ડિયમ અને એલ્યુમિનિયમ. મિત્રો, આપણો પેમ્પલેટનો 9મો અને 10મો પ્રશ્ન આવા પ્રશ્ન છે: એન પ્રકાર અને પી પ્રકારનો અર્ધવાહક સમજાવો, અથવા એન ટાઈપ અને પી ટાઈપ અર્ધવાહક સમજાવો. જો મેં અહીંયા બે પ્રશ્ન એક સાથે લીધેલા છે, એક સાથે એક ફ્રી છે એમ કહું, બરાબર? આ પ્રશ્નમાં એક પ્રશ્ન સમજશો તો બીજામાં જરૂરી સુધારા કરશો તો આખો બીજો પ્રશ્ન મળી જશે. એટલે એક પ્રશ્ન બહુ ઝીણવટથી ડિટેલમાં સમજાવું છું, બરાબર સમજી લો. તો પહેલા તો એન ટાઈપ અને પી ટાઈપ છે હું? તો જો હમણાં આપણે કીધું એક્સટ્રિન્સિક અર્ધવાહકો, આપણે અશુદ્ધિ ધરાવતા અર્ધવાહકો બનાવ્યા, બરાબર? તો અશુદ્ધિ અથવા એક્સટ્રિન્સિક અર્ધવાહકના પ્રકાર છે. તમે શુદ્ધ સિલિકોન કે જર્મેનિયમમાં અશુદ્ધિ ઉમેરીને બે નવા પ્રકારના અર્ધવાહક રચી શકો. કયા બે નવા પ્રકારના? તો કે એન પ્રકારનો અને પી પ્રકારનો અર્ધવાહક રચી શકો. શા માટે રચ્યા છે આપણને ખબર છે, હમણાં આપણે કીધું કે મારે વાહકતા વધારવી છે. તો આ એન ટાઈપ અને પી ટાઈપ પ્રકાર શું છે, બરાબર સમજો. તો પહેલા હું તમને એન ટાઈપ સમજાવું છું, પછી આપણે સુધારા કરીને એમાં પી ટાઈપ લઈએ. તો જો એન પ્રકારના અર્ધવાહક કઈ રીતે બને, તો સૌથી પહેલો પોઈન્ટ 1 by 1 પોઈન્ટ જોઈએ. તો જો આપણને ખબર છે કે સિલિકોન અને જર્મેનિયમ આપણે કેવા કહીએ છીએ? ટેટ્રાવેલેન્ટ. ટેટ્રાવેલેન્ટ એટલે ચતુસંયોજક છે. તો આપણું સિલિકોન જર્મેનિયમ છે, ટેટ્રાવેલેન્ટ છે, એની અંદર ધારો કે હું પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરું છું. આપણે બે પ્રકારની અશુદ્ધિ જોઈ, ટેટ્રાવેલેન્ટ, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ. એમાં ધારો કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી. આપણે નામ એના યાદ રાખેલા છે હમણાં. કયા કયા થશે? ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક, બરાબર? તો જેવી આ અશુદ્ધિ ઉમેરો, આમાંથી કોઈ પણ એક તમે લઈ શકો, બરાબર? તો કોઈ પણ એક પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરો તો સૌથી પહેલા શું થાય? આ અશુદ્ધિ યજમાન પરમાણુના સ્થાને શું થાય? ગોઠવાઈ જાય. ક્યાં ગોઠવાશે? યજમાન પરમાણુના સ્થાને, બરાબર? યજમાન એટલે શું? કે ભાઈ આપણે, આપણું ઘર છે તો આપણે યજમાન છીએ, બહારથી જે કોઈ આવે એ મહેમાન છે, બરાબર? તો જો આપણે આકૃતિમાં બરાબર સમજીએ એટલે તમને ખ્યાલ આવે. પહેલા આકૃતિમાં ક્લિયર કરી લો એટલે મુદ્દા તમને ખ્યાલ આવી જાય ફટાફટ, બરાબર? દાખલા તરીકે તમે સમજો કે આ સેમિકન્ડક્ટરનું સ્ફટિક બંધારણ છે, બરાબર? સિલિકોન પરમાણુ સહસંયોજક બનથી જોડાયેલા છે. તો અહીંયા બધે પ્લસ ચાર છે, અહીંયા અત્યારે પ્લસ ચાર જ છે, મેં લખ્યા નથી. અને આ બધા એના ઇલેક્ટ્રોન અષ્ટક પૂર્ણ કર્યું છે. હવે માની લો તમે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરી, બરાબર? તો અહીંયા પહેલા આપણો પ્લસ ચાર હતો, તો પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો તો આ ઘર સિલિકોનનું છે એટલે સિલિકોન યજમાન છે, અને બહારથી મહેમાન કોણ આવ્યો? તો પેલી પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ +5 વાળા. તો સૌથી પહેલા યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય. દાખલા તરીકે એ પેન્ટાવેલેન્ટ +5 વાળો અહીંયા જોડાઈ ગયો, અહીંયા આવીને બેસી ગયો, બરાબર? તો મૂળ પરમાણુના સ્થાને જોડાઈ ગયો. હવે સમજો, જો એ પેન્ટાવેલેન્ટ છે એટલે કેટલા ઇલેક્ટ્રોન લઈને આવ્યો હતો? 5. તો 5 ઇલેક્ટ્રોનનું શું થશે? તો 5 ઇલેક્ટ્રોન છે એમાંથી 4 ઇલેક્ટ્રોન છે એ તો સહસંયોજક બંધમાં જોડાઈ જવાના છે. બંધમાં 4 ઇલેક્ટ્રોનની જરૂર છે. દાખલા તરીકે આપણે બંધ લઈએ આ સિલિકોન પરમાણુના, તો +5 માંથી જો આ 4 આપણે અહીંયા દર્શાવી દઈએ, 1 2 3 4, તો 5 માંથી 4 ક્યાં ગયા? બંધમાં ફિટ થઈ ગયા. પણ હજી એક ઇલેક્ટ્રોન આપણો પરેલો છે, તો એક ઇલેક્ટ્રોન શું થશે? વધારાના ઇલેક્ટ્રોન તરીકે મળવાનો છે,
બરાબર, બંધમાં જેટલા જરૂરી હતા એ નીકળી ગયા, જમા થઈ ગયા, તો એક ઇલેક્ટ્રોન શું થઈ ગયો, વધારાનો આપણને પ્રાપ્ત થયો. એટલે આખી બાબત ખબર પડી શું કહેવા માંગુ છું એ. મુદ્દો ફરીથી આપણે જોઈએ. આપણે આવી વાત કરી કે ટેટ્રાવેલેન્ટ સિલિકોન કે જર્મેનિયમમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેવી કે ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક ઉમેરવામાં આવે તો સૌથી પહેલા યજમાન પરમાણુના સ્થાને ગોઠવાઈ જાય છે. અને ગોઠવાઈને શું થયું કે ભાઈ 5 ઇલેક્ટ્રોન વેલેન્સ ઇલેક્ટ્રોન હતા, તો 5 માંથી 4 ક્યાં ગયા, સહસંયોજક બંધમાં જોડાઈ ગયા, અને 5મો ઇલેક્ટ્રોન છે એ વધારાના ઇલેક્ટ્રોન અથવા ફ્રી ઇલેક્ટ્રોન તરીકે મળ્યો આપણને. અત્યારે આપણે એને ફ્રી નથી કહેતા, એના માટે પાછો એક મુદ્દો છે. બરાબર, શા માટે? તો એના માટે એવું લખ્યું છે કે ભાઈ જ્યાં વધારાનો એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન છે એને 0.05 EV જેટલી ઉર્જા મળે તો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. એને ફ્રી ઇલેક્ટ્રોન બનવા માટે ખૂબ ઓછી ઉર્જા જરૂરી છે. અહીંયા આપણને ઉર્જાના મૂલ્ય આપ્યા છે. દાખલા તરીકે સિલિકોન માટે સિલિકોનમાં અશુદ્ધિ ઉમેરતો કેટલી જોઈએ, 0.05 EV જેટલી જોઈએ. જો આપણે જર્મેનિયમ માટે આ બધું બોલતા હોત તો કેટલી જોઈએ, 0.01 EV જેટલી ઉર્જા આપવી પડે. એટલે આ વધારાના ઇલેક્ટ્રોનને આટલી સૂક્ષ્મ ઉર્જા, આ મૂલ્ય ઓછું છે, તો આટલી ઉર્જા આપીએ તો એ શું થઈ જાય, ફ્રી ઇલેક્ટ્રોન તરીકે વર્તે. તો આ બહુ ઓછી ઉર્જા છે, આટલી ઉર્જા એને ઇઝીલી ઓરડાના તાપમાને મળી જવાની છે. ટૂંકમાં જે ઇલેક્ટ્રોન હશે એ શું હશે, મુક્ત ઇલેક્ટ્રોન જ હશે. બરાબર, એટલે પછીનો પોઈન્ટ આપણો, તો અહીંયા આપણે એવું લખ્યું છે અશુદ્ધિ છે ઇલેક્ટ્રોનનું દાન કરતી હોવાથી એને ડોનર અશુદ્ધિ તરીકે પણ ઓળખવામાં આવે. આપણી જે અશુદ્ધિ છે એને આપણે કઈ કહેશું, ડોનર. શા માટે ડોનર? કેમ કે ઇલેક્ટ્રોનનું શું કરે છે, દાન કરે છે. દાન કઈ રીતે કરે છે, તો આકૃતિમાં પાછું એકવાર જોઈ લો. આપણે કીધું કે ભાઈ આપણે એક અશુદ્ધિ, હવે સારાંશ વાતનો છે કે એક અશુદ્ધિ ઉમેરશો તો આપણને કેટલા ફ્રી ઇલેક્ટ્રોન મળવાના છે, એક ઇલેક્ટ્રોન મળશે. માની લો આવી 500 અશુદ્ધિ આની અંદર ઉમેરી હોય તો ટોટલ કેટલા ઇલેક્ટ્રોન મળવાના છે, 500 ઇલેક્ટ્રોન મળવાના છે, 500 ફ્રી ઇલેક્ટ્રોન મળવાના છે. બરાબર, એટલે અહીંયા દરેક અશુદ્ધિ પરમાણુ ઇલેક્ટ્રોનનું શું કરે છે, દાન કરે છે. એટલે દાન કરે છે, દાન એટલે દાન કરવું એટલે ડોનર, ડોનર એટલે દાતા. અશુદ્ધિને શું કહેવાય, ડોનર અશુદ્ધિ. અહીંથી તમને શોર્ટ ક્વેશ્ચન પૂછીએ કે ભાઈ ડોનર અશુદ્ધિ છે એની સંયોજકતા કેટલી હોવી જોઈએ, તો કેવી લખશો તમે, ડોનર પેન્ટાવેલેન્ટ. 5 હશે તો જ એ દાન કરશે. અથવા ડોનર અશુદ્ધિના નામ જણાવો તો તમે કહી શકો પેન્ટાવેલેન્ટમાં કઈ આવે, ફોસ્ફરસ, એન્ટીમની, આર્સેનિક આવે. બરાબર, તો આ બાબત થઈ. બીજી વાત કે અહીંયા વિદ્યુતનું વહન કરશે કોણ, બરાબર, આપણા સેમિકન્ડક્ટરમાં વિદ્યુતનું વહન હવે કોણ કરશે, તો જો એના માટે આપણી પાસે એક મુદ્દો છે કે અહીંયા વિદ્યુત વહન છે, વાંચો મુદ્દો, કે વિદ્યુત વહન છે એ મુખ્યત્વે કોને કારણે થશે, અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનને કારણે થશે. બરાબર, કેમ ફ્રી ઇલેક્ટ્રોનને કારણે થશે, તો આ પોઈન્ટ બરાબર સમજો કે તમે એક સામાન્ય પ્રશ્ન વિચારો કે આપણી આકૃતિ છે આમાં કોની સંખ્યા ઘનતા વધારે હશે, કોણ વધારે હશે, ઇલેક્ટ્રોન વધારે હશે કે હોલ વધારે હશે, તો તમારો જવાબ શું હોય, તો અહીંયા હંમેશા કોની સંખ્યા ઘનતા વધારે હશે, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હશે. ઇલેક્ટ્રોનની સંખ્યા જો વધી, કેમ કે દરેક અશુદ્ધિ પરમાણુ શું લઈને આવ્યો, એક એક્સ્ટ્રા ઇલેક્ટ્રોન લઈને આવ્યો. અશુદ્ધિ આવવાથી જો હોલ્સમાં કોઈ ફેર નથી પડ્યો, ફેર શેમાં પડ્યો, ઇલેક્ટ્રોનમાં. બરાબર, કેમ કે દરેક એક અશુદ્ધિ બરાબર એક ફ્રી ઇલેક્ટ્રોન, એવું તમે કહી શકો. હોલ જેટલા છે એટલા જ રહ્યા છે. એટલે તમે માની લો આ સ્ટ્રક્ચર છે, શરૂઆતમાં શુદ્ધ સિલિકોન હતું ત્યારે આ સ્ટ્રક્ચર બેલેન્સ હતું, આમાં 100 ઇલેક્ટ્રોન હતા માની લો અને 100 હોલ્સ હતા. પણ હવે તમે એમાં નવી 50 અશુદ્ધિ ઉમેરી, તો 50 અશુદ્ધિ ઉમેરવાથી શું થયું, તો ઇલેક્ટ્રોન 100 + 50 એટલે 150 થઈ ગયા. કેમ કે 50 અશુદ્ધિ છે, 50 ઇલેક્ટ્રોન ફ્રી લઈને આવી, અને હોલ્સમાં કઈ ફેર નથી પડ્યો એટલે હોલ્સ કેટલા રહે, 100 જ રહ્યા. એટલે હંમેશા એન ટાઈપ માટે, એન ટાઈપ સેમિકન્ડક્ટર માટે એની ગ્રેટર દેન શું હોય, એને હંમેશા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા હોલ્સ કરતા વધારે હોય. એટલે વિદ્યુત વહન મુખ્યત્વે કોને લીધે થવાનું છે, ઇલેક્ટ્રોનને કારણે. મુખ્યત્વે કોને કારણે, ઇલેક્ટ્રોનને કારણે, કેમ કે એની સંખ્યા ઘનતા
વધારે છે. એટલે ઇલેક્ટ્રોનને આપણે મુખ્ય વિદ્યુતભાર વાહકો અથવા તો મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે ઓળખશું. મેજોરિટી એટલે એ બહુમતીમાં છે. એનાથી ઉલટું હોલ્સ છે એને આપણે ગૌણ વિદ્યુતભાર વાહકો તરીકે ઓળખશું, બરાબર, અથવા માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઓળખશું. ફરીથી એન ટાઈપમાં વિદ્યુતવહન મુખ્યત્વે મુક્ત ઇલેક્ટ્રોનને કારણે, એટલે ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કેરિયર બનશે. હોલ દ્વારા થાય છે પણ પ્રમાણમાં ઓછું થાય, એટલે એને ગૌણ વિદ્યુતભાર વાહકો અથવા માઇનોરિટી કહીએ. અહીંયા હોલ માટે એક સ્પષ્ટતા તમને કહી દઉં, બરાબર, કે હોલ્સ છે અહીંયા નથી એવું નથી, હોલ્સ પણ વિદ્યુત વહન કરવાના છે. કેમ કે આપણો સેમિકન્ડક્ટર ઓરડાના તાપમાને છે, તો આ તાપમાને અમુક હોલનું નિર્માણ થઈ ગયું જ હશે, બંધમાંથી અમુક ઇલેક્ટ્રોન તાપમાનને કારણે છટકી ગયા છે, તો એને કારણે હોલ સેમિકન્ડક્ટરમાં હોવાના છે. તો એ હોલ્સ વહન કરશે પણ એ જથ્થો ઇલેક્ટ્રોન કરતા ઘણો ઓછો છે, એટલે માઇનોરિટી કીધા. તો તમને એન ટાઈપની વાત બરાબર ક્લિયર થઈ ગઈ, બરાબર. મુખ્યત્વે આટલી બાબતો મેં તમને ક્લિયર કરી. ફરીથી એકવાર આ બાબતો આપણે જોઈ લઈએ પેન્ટાવેલેન્ટ એન ટાઈપ માટે, પછી સીધું પી ટાઈપનું એકવાર તમને કહી દઉં છું મુદ્દામાં સુધારો કરીને, બરાબર. તો મેં એટલું કીધું કે ટેટ્રાવેલેન્ટ સિલિકોન જર્મેનિયમ છે, એમાં પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ જેવી કે ફોસ્ફરસ, એન્ટીમની અને આર્સેનિક ઉમેરવામાં આવે તો સૌથી પહેલા અશુદ્ધિ યજમાન પરમાણુના સ્થાને શું થાય, ગોઠવાઈ જાય. હવે અશુદ્ધિ 5 ઇલેક્ટ્રોન લાવી છે, તો 5 ઇલેક્ટ્રોન પૈકી 4 છે સહસંયોજક બંધમાં જોડાઈ જાય, 5મો છે વધારાના ઇલેક્ટ્રોન તરીકે પ્રાપ્ત થાય. વધારાના ઇલેક્ટ્રોન માટે આપણે મુદ્દો લખ્યો કે ભાઈ સિલિકોન માટે એને 0.05 eV ઉર્જા મળે, અથવા જર્મેનિયમ માટે 0.01 eV જેટલી ઉર્જા મળે, તો એ મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે. અને આ ઇલેક્ટ્રોન છે અશુદ્ધિ છે ઇલેક્ટ્રોનનું દાન કરે છે, એટલે એને ડોનર અશુદ્ધિ કહીએ છીએ. આ ઉપરાંત ઉષ્મીય દોલનને કારણે હોલનું સર્જન થાય છે, પણ એની હોલ્સની સંખ્યા છે આપણે કીધું ઇલેક્ટ્રોન કરતા ઓછી છે, બરાબર. એટલે આપણે એવું કીધું કે વિદ્યુતવહન મુખ્યત્વે ઇલેક્ટ્રોનને કારણે થાય છે, એટલે ઇલેક્ટ્રોન મુખ્ય વિદ્યુતભાર વાહક અથવા મેજોરિટી ચાર્જ કેરિયર, અને હોલ ગૌણ વિદ્યુતભાર વાહક અથવા માઇનોરિટી ચાર્જ કેરિયર છે. અને એન ટાઈપ માટે આપણે લખી શકીએ એની ગ્રેટર ધેન એનએચ, બરાબર. અને તમારે આકૃતિ તમે દોરી શકો, દોરવાની છે તમારે, જે મેં આમાં તમને સમજાવ્યું આકૃતિ તમે આવી રીતે દોરી શકો. એક બાબત આકૃતિમાં તમે દોરેલી છે, જો અહીંયા શું થશે કે અહીંયા ઇલેક્ટ્રોન અશુદ્ધિ પરમાણુ આવવાથી, આ અશુદ્ધિ પરમાણુ છે આવવાથી ઇલેક્ટ્રોન મુક્ત છે, એટલે પરમાણુ પોતે કેવો છે, ધનભારી, બરાબર. આ એનો ઇલેક્ટ્રોન છે, આ પરમાણુની આ વાત છે. તો આવી આકૃતિ. હવે એન ટાઈપમાંથી પી ટાઈપ આપણે લખી દઈએ, એવું સીધું મેં તમને કીધું એમ આમાં જ આકૃતિમાં સુધારો કરીને દેખાડું છું કે શું થાય. તો જો પહેલી વાત, હવે આપણે પી ટાઈપ આખો રેડ પેનથી લખીએ છીએ, પી ટાઈપનો અર્ધવાહક. તો આપણી પાસે ટેટ્રાવેલેન્ટ સિલિકોન જર્મેનિયમ છે, એમાં અશુદ્ધિ ઉમેરવાની છે. તો પેન્ટાવેલેન્ટ નહીં, પણ ધારો કે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરું છું. કઈ? ટ્રાય એટલે કેવી? તો આપણને ખબર છે કે જેની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હોય, 3. એ અશુદ્ધિના નામ આપણને યાદ છે, આપણે યાદ રાખ્યા હતા, હમણાં યાદ છે કયા? એક કીધું તું બોરોન, બીજું કીધું તું ઇન્ડિયમ અને એલ્યુમિનિયમ. ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ છે. તો ટેટ્રાવેલેન્ટ સિલિકોન જર્મેનિયમમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જેવી કે બોરોન, ઇન્ડિયમ, એલ્યુમિનિયમ ઉમેરતા. તો જો મુદ્દો શું થાય, તો આ જ પ્રમાણે વિચારવાનું. તો સૌથી પહેલા તો શું થાય કે જે અશુદ્ધિ આવી યજમાન પરમાણુના સ્થાને શું થાય, ગોઠવાઈ જશે. એટલે અશુદ્ધિ આપણી ગોઠવાઈ જશે +3 વાળી. હવે જો આ મુદ્દામાં શું ચેન્જ થાય, તો જો 5 ઇલેક્ટ્રોન છે, પણ આ વખતે તો હવે અશુદ્ધિ કેટલા લઈને આવી છે, 3 ઇલેક્ટ્રોન. તો બંધમાં આપણને ખબર છે 4 ઇલેક્ટ્રોન બંધમાં જોઈએ છીએ, 3 લઈને આવી છે. તો પહેલી વાત, આપણા 3 ઇલેક્ટ્રોન ક્યાં જવાના છે, સહસંયોજક બંધમાં. દાખલા તરીકે પી ટાઈપની આકૃતિ આપણે દોરવી હોય તો તમે જોઈ શકો કે આ +4 વાળો સિલિકોન છે, એમાં ધારો કે +3 વાળી અશુદ્ધિ આવી, તો +3 છે તો એના 3 ઇલેક્ટ્રોન માની લો રેડ કલરથી દર્શાવે ત્યાં સહસંયોજક બંધમાં ફિટ થઈ ગયા.
તો પ્રશ્ન એમ થાય કે એક બંધ હજી શું થયો, ખાલી રહ્યો. આ બંધમાં અત્યારે કોઈ ઇલેક્ટ્રોન નથી, એટલે આ શેનું નિર્માણ થયું, હોલ્સનું નિર્માણ થયું. બરાબર, 3 જગ્યા પુરાઈ ગઈ, એક બંધમાં ઇલેક્ટ્રોન ખાલી પડે છે, એટલે શું થયું, હોલ્સ થઈ ગયો. એટલે હોલ્સ એટલે આપણે આકૃતિમાં દર્શાવે કે આપણો અશુદ્ધિ પરમાણુ છે, આ એનો હોલ્સ છે. બરાબર, હોલ્સ એટલે ધનભારિત છે, તો આ પરમાણુ પોતે કેવો થઈ ગયો, ઋણભારિત થઈ ગયો, એમ તમે કહી શકો. એટલે મુદ્દો આપણો આ રીતે થાય કે 5ની પણ 3 ઇલેક્ટ્રોન છે એ પૈકીની 3 ઇલેક્ટ્રોન છે એ સીધા ક્યાં જાય, સહસંયોજક બંધમાં જોડાઈ જાય. એટલે અહીંયા સહસંયોજક બંધમાં જાય એટલે અહીંયા શું થાય, હોલ્સ સર્જાય. એટલે આ ઇલેક્ટ્રોન વાળી વાત કરવાની આવતી નથી, આ વધારાના ઇલેક્ટ્રોન વાળી વાત આવતી નથી. અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, 3 વેલેન્સ ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં 3 જોડાઈ ગયા, એટલે અહીંયા હોલ્સનું નિર્માણ થશે. એટલે અહીંયા આપણું સારાંશ શું થયું કે એક અશુદ્ધિ છે, બરાબર, એક અશુદ્ધિ પરમાણુ આપણને શું આપશે, એક હોલ્સનું સર્જન કરશે. એક અશુદ્ધિ પરમાણુ એક હોલ્સ આપે. બીજી વાત, અહીંયા અશુદ્ધિ ઇલેક્ટ્રોનનું દાન કરતા હોવાથી, ઇલેક્ટ્રોન દાન નહીં, ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોવાથી આ અશુદ્ધિને ડોનર અશુદ્ધિ નહીં પણ આપણે એક્સેપ્ટર અશુદ્ધિ તરીકે ઓળખીશું. મુદ્દામાં સુધારો થશે. બરાબર, અહીંયા અશુદ્ધિ પરમાણુ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે એટલે શું કહેવાય, એક્સેપ્ટર. શા માટે એક્સેપ્ટર કીધું, આકૃતિમાં યાદ કરો કે ભાઈ જો અહીંયા હોલ્સ છે, તો અહીંયાથી કોઈ ઇલેક્ટ્રોન આવશે તો એ ઇલેક્ટ્રોન આમાં બેસી શકશે, સ્વીકારે છે ઇલેક્ટ્રોન, એટલે આને આપણે કેવી કહીએ છીએ, એક્સેપ્ટર. એક્સેપ્ટર એટલે સ્વીકાર. બરાબર, આ મુદ્દો આપણે કાઢી નાખશું સંખ્યા માટે. એની જગ્યાએ આપણો નવો મુદ્દો કંઈક આવો થશે કે હવે આપણો પી ટાઈપ છે તેમાં વિદ્યુત વહન મુક્ત ઇલેક્ટ્રોનના કારણે નહીં, હવે કોને કારણે થશે, હોલ્સને કારણે. આમાં વિચારો તમે કે આપણો પી ટાઈપ છે એમાં કોની સંખ્યા ઘનતા વધારે હશે, તો પી ટાઈપ છે એમાં તમે લખી શકશો કે NH ગ્રેટર ધેન NE, આ મુદ્દો સુધારવો હોય તો. N ટાઈપમાં ઇલેક્ટ્રોન વધારે હતા તો પી ટાઈપમાં કોણ વધારે હશે, હોલ્સ. કેમ કે એક અશુદ્ધિ છે એક હોલ્સ લઈને આવે છે, તો જેટલી અશુદ્ધિ ઉમેરશો વધારે એટલા વધારે હોલ્સ હશે, એટલે NH ગ્રેટર ધેન NE હશે. અને હોલ્સ વધારે છે તો મુખ્ય વિદ્યુત વહન થશે કોના દ્વારા, હોલ્સ દ્વારા. એટલે હોલ્સને આપણે શું કહીશું, મુખ્ય વિદ્યુત ભાર વાહક અથવા મેજોરિટી ચાર્જ કેરિયર. પણ એની સામે ઇલેક્ટ્રોન છે, બરાબર, એ કેવા થશે, ગૌણ વિદ્યુત ભાર વાહક અથવા માઇનોરિટી ચાર્જ કેરિયર. શા માટે, તો કે ભાઈ એની સંખ્યા ઘનતા કેવી છે, ઓછી છે. બધા મુદ્દા તમે ઓપોઝિટ લખીને આ બધી બાબતો સમજાય શકો. તમે ટૂંકમાં યાદ રાખવું હોય તો આવી રીતે યાદ રાખી શકો કે ભાઈ આપણી પાસે છે N ટાઈપ અને P ટાઈપ. બરાબર, તમે એમ વિચાર્યું N એટલે નેગેટિવ, ખરેખર નેગેટિવ પરથી N ટાઈપ નામ આવ્યું છે, અને P ટાઈપ એટલે પોઝિટિવ. તો આપણને ખબર પડે નેગેટિવ કોણ હોય, ઇલેક્ટ્રોન. બરાબર, એટલે અહીંયા NE ગ્રેટર ધેન શું હોય, NH. N ટાઈપમાં કોની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધુ. બીજી રીતે P ટાઈપ એટલે P એટલે પોઝિટિવ, તો પોઝિટિવ કોણ હોય, હોલ્સ. તો અહીંયા શું હોય, NH ગ્રેટર ધેન NE હોય. બરાબર, હવે NE વધારે છે એટલે આ કયા થઈ ગયા, મુખ્ય વિદ્યુત ભાર. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે એટલે મુખ્ય વિદ્યુત ભાર અથવા મેજોરિટી થાય. એ જ રીતે અહીંયા હોલ્સની સંખ્યા વધારે છે એટલે એ મુખ્ય વિદ્યુત ભાર અથવા મેજોરિટી ચાર્જ કેરિયર થશે. ભાઈ ઇલેક્ટ્રોન વધારે જતા હોય તો તમારે કઈ અશુદ્ધિ ઉમેરવી પડે, પેન્ટાવેલેન્ટ. 5 લાવે તો 4 સહસંયોજકમાં જાય, બરાબર, અને એક ફ્રી ઇલેક્ટ્રોન મળે. અને તમારે આ જોતું હોય પી ટાઈપ તો તમારે કયું જોઈએ, ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ જોઈએ. અહીંયા અશુદ્ધિ છે એને ડોનર અશુદ્ધિ કહીએ છીએ કેમ કે ઇલેક્ટ્રોનનું દાન કર્યું, અને અહીંયા અશુદ્ધિ છે એને આપણે શું કહીએ છીએ, એક્સેપ્ટર અશુદ્ધિ કહીએ છીએ. આવી રીતે ટૂંકમાં તમે ચાર્ટ દોરીને આવી રીતે યાદ રાખી શકો. બે બહુ સરળ થિયરી છે, તમે મટીરિયલમાંથી તૈયાર કરવાની ટ્રાય કરજો.